કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 7માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો પાઠ નંબર 5 ભૌતિક અને રાસાયણિક ફેરફાર જે વિદ્યાર્થી મિત્રો તમને ભાગ નંબર 3ના પાના નંબર 48 થી 57 ઉપર મળી જશે, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। ભૌતિક અને રાસાયણિક ફેરફાર જેની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1 છે। નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો વિકલ્પ પૂર્ણ કરવાનો છે, જેમાં ખરાની નિશાની કરવાની છે। પહેલો પ્રશ્ન છે, ખાંડનું દ્રાવણ બનાવવું એ કેવો ફેરફાર છે? આપણો જવાબ આવશે એ ભૌતિક ફેરફાર। 2, કાટ લાગવો એ કેવી પ્રક્રિયા છે? આપણો જવાબ આવશે બી રાસાયણિક પ્રક્રિયા। 3, નીચેના પૈકી કયા સ્થળે લોખંડ કટાવવાની પ્રક્રિયા ઝડપી બનશે? તો જવાબ આવશે દરિયા કિનારે। 4, નીચેનામાંથી કયો રાસાયણિક બદલાવ છે? ઈંડાનું બફાવું। 5, પાણીમાં મીઠું ઓગળવું એ પરિવર્તનશીલ બદલાવ કહી શકાય, કારણ કે પાણીનું બાષ્પીભવન કરીને મીઠું પાછું મેળવી શકાય। 6, વિનોદ ચૂનાના નીતર્યા પાણીમાં કોઈ વાયુ પસાર કરે છે તો તે દૂધિયા રંગનું બને છે। આ વાયુનું નામ તો CO2। 7, લોખંડની ગેલ્વેનાઇઝ કરવા કઈ ધાતુ વપરાય છે? તો જવાબ આવશે ઝીંક। હવે આપણે ખલિયા પૂર્ણ કરવાની છે। 8મી ખલિયા છે, પદાર્થનો આકાર એ પદાર્થનો ખલિયા ગુણધર્મ છે, તો જવાબ આવશે ભૌતિક ગુણધર્મ। 9, લોખંડના ટુકડાને થોડા દિવસ સુધી ખુલ્લો મૂકી દેતા તેના પર કથ્થાઈ રંગનું સ્તર બને છે, તો આ કથ્થાઈ રંગનો પદાર્થ ખલિયા છે, તો આવશે જવાબ કાટ। 10, નીચે આપેલ પ્રક્રિયામાં થતો ફેરફાર ભૌતિક અને રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરવાનું છે। તો અહીંયા મિત્રો તમને આપેલા છે બરાબર, જે પદાર્થો આપેલા છે, તો ભૌતિક ફેરફાર થાય તેવા પદાર્થમાં મીણનું પીગળવું અને સોનાના દાગીના બનાવવા। રાસાયણિક ફેરફારની વાત કરીએ તો લિટમસ પત્રનું રંગ પરિવર્તન, ફળનું બગડવું, પ્રકાશ સંશ્લેષણ, ઓઝોનના પડનું તૂટવું અને ચોખામાંથી ભાત બનવા। પ્રશ્ન 3, નીચેના પારિભાષિક શબ્દો સમજાવવાના છે। પહેલું છે સ્ફટિકીકરણ। પદાર્થના સંતૃપ્ત દ્રાવણમાંથી પદાર્થની સ્ફટિક સ્વરૂપે મેળવવાની ક્રિયા હોય એને સ્ફટિકીકરણ કહે છે। બીજું છે ગેલ્વેનાઇઝ। લોખંડ પર જસત એટલે કે ઝીંકનું પાતળું પડ ચડાવવાની પ્રક્રિયાને ગેલ્વેનાઇઝ કહે છે। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપવાના છે। 13મો પ્રશ્ન છે, રાસાયણિક ફેરફારો સાથે વધારાની કઈ કઈ ઘટનાઓ બની શકે? તો મિત્રો રંગ પરિવર્તન થાય છે, ઉષ્મા, પ્રકાશ, ધ્વનિ કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય કે શોષાય છે, ગંધમાં પરિવર્તન થાય છે અને વાયુ ઉત્પન્ન થાય છે। પછી આગળ પ્રશ્ન મિત્રો આપણો છે, નિસર્ગ મેગ્નેશિયમની પટ્ટી સળગાવે છે તેનું અવલોકન કરતાં તેમને શું જોવા મળશે? તે રાસાયણિક સમીકરણ સહિત સમજાવો। તો મિત્રો અહીંયા જવાબ છે મેગ્નેશિયમ પટ્ટી સફેદ જ્યોત સાથે સળગે છે, 2Mg + O2 રાસાયણિક પ્રક્રિયાથી 2MgO બને, મેગ્નેશિયમ + ઓક્સિજન રાસાયણિક પ્રક્રિયાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે। એના પછી 15મો પ્રશ્ન છે, તમે અવલોકન કરેલું હોય તેવી કોઈ પણ એક સ્ફટિકીકરણની પ્રક્રિયા વર્ણવો। તો અહીંયા મિત્રો જવાબ જોઈએ કે એક બીકરમાં 1 કપ પાણી લેવાનું છે, પાણીને ગરમ કરી પાણી ઉકળે ત્યાં સુધી ગરમ કરો। હવે તેમાં કોપર સલ્ફેટનો ભૂકો ઉમેરતા જાઓ અને મિશ્રણને હલાવતા રહો। જ્યારે દ્રાવણમાં વધુ કોપર સલ્ફેટ ઓગળતો બંધ થાય ત્યારે દ્રાવણને ગાળી લેવાનું છે। આ દ્રાવણને થોડા કલાકો સુધી સ્થિર પડ્યું રહેવા દેવાનું છે અને ત્યાર પછી દ્રાવણમાં સ્ફટિક દેખાય છે કે કેમ તે તપાસવું। કોપર સલ્ફેટના દ્રાવણમાં વાદળી રંગના કોપર સલ્ફેટના દ્રાવણમાં મોટા સ્ફટિક જોવા મળે છે। પ્રશ્ન 5, વિધાનોમાં વૈજ્ઞાનિક કારણ સાથે સમજૂતી આપવાની છે। મિત્રો અહીંયા 16મો પ્રશ્ન છે, વૈદિક પોતાના ઘરની દિવાલને ચૂનો કરે છે, થોડા કલાકો પછી તે દિવાલ એકદમ સફેદ દેખાવા લાગે છે, તો આવું શા કારણે થયું હશે? જવાબ, થોડા સમય પછી ચૂનામાં રહેલ ભેજ પાણી સુકાઈ જાય છે, તેથી ચૂનાના થોડા સમય પછી સફેદ દેખાવા લાગે છે। 17, મિતેશભાઈ પોતાના ઘરના બારી બારણાની નવી જાળી ગ્રીલને કલર કરે છે, તેઓ શા માટે કરતા હશે? તો જવાબ, મિતેશભાઈના ઘરની જાળી લોખંડની હોય એટલે લોખંડ વાતાવરણના ભેજ અને ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરતાં કાટ લાગે છે, જેથી મિતેશભાઈની નવી જાળીને કલર કરતાં લોખંડ ભેજના સીધા સંપર્કમાં આવતું નથી, તેથી લોખંડને કાટ લાગતો નથી અને જાળી લાંબો સમય સુધી ટકી રહે છે।
18 કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી થોડો સમય મૂકી રાખતા તેનો વાદળી રંગ લીલો બને છે, તો આ ઘટનાની સમજ આપો. તો જવાબ, કોપર સલ્ફેટના એસિડિક દ્રાવણમાં લોખંડનો ખીલો મૂકતા રાસાયણિક પ્રક્રિયા થઈ આયર્ન સલ્ફેટ બને છે અને કોપર છૂટું પડે છે. જે લોખંડના ખીલા પર જમા થતાં લોખંડનો ખીલો કથ્થાઈ રંગનો બને છે. કોપર સલ્ફેટનું વાદળી દ્રાવણ આયર્ન સલ્ફેટ બનવાને લીધે લીલા રંગનું બને છે અને કોપર સલ્ફેટ એટલે કે લોખંડ આયર્ન એ રાસાયણિક પ્રક્રિયાથી આયર્ન સલ્ફેટ અને કોપર બને છે. પ્રશ્ન 6 નીચેના પ્રશ્નના મુદ્દાસર જવાબ લખવાના છે. 19મું છે લોખંડનું કટાવું એટલે શું? લોખંડ કટાવવાના કારણો અને કાટ લાગતો અટકાવવાના ઉપાયો સવિસ્તર વર્ણવો. તો જવાબ જોઈએ. લોખંડની વસ્તુ ભેજની હાજરીમાં હવાના ઓક્સિજન સાથે સંયોજાય અને કથ્થાઈ રંગનો લોખંડનો ઓક્સાઇડ બનાવે છે, જેને લોખંડનું કટાવું કહે છે. કાટ લાગવાના કારણો તો કે લોખંડને વાતાવરણના ઓક્સિજન અને ભેજ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે, તેથી કાટ લાગે છે. એને અટકાવવાના ઉપાયો તો લોખંડને ગેલ્વેનાઇઝનો ઢોળ ચડાવો લોખંડને કલર કરી શકાય છે. 20 એવો કોઈપણ 3 ફેરફારના નામ આપો કે જેમાં ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફાર થતા હોય. તો જવાબ, ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફારમાં મીણબત્તીનું પીગળવું, બરફનું પીગળવું અને લોખંડમાં કાટ લાગવું. 21 ઉલટાવી શકાય તેવા અને ઉલટાવી ન શકાય તેવા ફેરફારોના બે ઉદાહરણ આપો. તો ઉલટાવી શકાય તેમાં કાગળમાંથી હોડી બનાવી અને પાણીમાંથી બરફ બનવો. ઉલટાવી ન શકાય તેવા ફેરફારમાં શરીરની વૃદ્ધિ થવી અને ફુગ્ગાનું ફૂટવું. 22 મીણબત્તીનું દહન થવું તથા મીણબત્તીનું પીગળવું એ બંને જુદા જુદા પ્રકારના ફેરફાર ગણવામાં આવે છે. સમજાવો. તો મીણબત્તીનું મિત્રો દહન થવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે અને મીણબત્તીનું પીગળવું એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. પ્રશ્ન 23 પ્રયોગશાળામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની બનાવટ આકૃતિ સહિત સમજૂતી આપો. તો અહીંયા મિત્રો 2 બીકર લીધેલા છે, બરાબર. વિનેગાર છે આમાં અને બેઝિક સોડા છે, જ્યારે આમાં કાર્બન ડાયોક્સાઇડ અને ચૂનાનું પાણી છે થતું જોવા મળે છે. જુઓ, પેલું છે કસનળીમાં 1 ચમચી વિનેગાર લેવાનો છે, તેમાં 1 ચમચી બેકિંગ સોડા પણ નાખવાના છે. વાયુના પરપોટા નીકળતા દેખાશે, તમે આ બીજું છે એમાં તમે જોઈ શકો છો. આ વાયુને તાજા બનાવેલા ચૂનાના નિત્ર પાણીમાંથી પસાર થવા દો અને ચૂનાના નિત્ર પાણીનું શું થાય છે તે પણ જુઓ. પ્રશ્ન 7 નીચેના પ્રશ્નના એક વાક્યમાં જવાબ લખવાના છે. 24 ફળનું પાકવું એ કેવો ફેરફાર છે અને કેમ? તો ફળનું પાકવું એ મિત્રો ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે, કારણ કે પાકી ગયેલા ફળને પાછું સાજું કરી શકાય નહીં. 25 દૂધનું ફાટવું એ કેવો ફેરફાર છે અને કેમ? તો દૂધનું ફાટવું એ તે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે, કારણ કે તેને પાછું મૂળ સ્થિતિમાં લાવી શકાતું નથી. 26 નીચેની પ્રક્રિયા પૂર્ણ કરો. CaOH2 + CO2, તો અહીંયા મિત્રો CaCO2 + H2O થશે. 27 તમારા ઘરે લોખંડની વસ્તુ પર લાગતો કાટ અટકાવવા માટેની 2 પદ્ધતિઓ લખો. તો મિત્રો લોખંડ પર કલર કરવો અને લોખંડ પર ગ્રીસ કે ઓઇલ લગાવવું, બરાબર. 28 નીચેનો ઉપયોગ કરી એક રાસાયણિક સમીકરણ બનાવો. પાણી, આયર્ન ઓક્સાઇડ, હવા અને આયર્ન. તો જેમાં મિત્રો Fe + O2 + H2O રાસાયણિક પ્રક્રિયા થઈ Fe2O3 બનશે. 29 વાદળનું બંધાવું એ રાસાયણિક ફેરફાર છે કે ભૌતિક ફેરફાર? કેમ? તો મિત્રો વાદળનું બંધાવું એ ભૌતિક ફેરફાર છે, કારણ કે જળચક્રની ઘટના દ્વારા વાદળ બંધાય છે અને પાણી વરસાદ રૂપે જમીન પર આવે છે. તે પાણી બાષ્પ સ્વરૂપે ઉપર જઈ વાદળ બંધાય છે. 30 ચૂનાના નિત્ર્ય પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરતાં તે દૂધિયા રંગનું બને છે, કારણ આપો. મિત્રો ચૂનાના નિત્ર્ય પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રક્રિયાથી કેલ્શિયમ કાર્બોનેટ નામનો સફેદ દ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન કરે છે. આથી દ્રાવણનું દૂધિયું બને છે. તો આ વાત કરી વિદ્યાર્થી મિત્રો આપણે તમારા પાઠ નંબર 5નું સંપૂર્ણ સોલ્યુશનની. આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો છે એ ખૂબ જ ઉપયોગી નીવડશે. વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને તમને વિડીયો ગમેલો હોય તો લાઇક પણ કરજો, શેર કરજો તમારા મિત્રો સુધી, અને ખાસ ચેનલમાં નવા છે તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 7ના તમામ સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન મિત્રો ભાગ 1 થી 3 સુધીનું મોકલી શકીએ. અને આપણી ચેનલમાં મિત્રો મૂકેલું છે તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ પણ શકો છો. ખાસ કરીને મિત્રો પ્રોજેક્ટ પ્રવૃત્તિનું આયોજન છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિનું સોલ્યુશન એ પણ મિત્રો તમારે જોવાનું બાકી છે, તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો, ત્યાંથી તમને મળી જશે. અને આપણી જે એકમ કસોટી મિત્રો જે મોડેલ પેપર આવે છે એનું પણ સોલ્યુશન આપણી ચેનલમાં મૂકી રહ્યા છે. એટલે કે અલગ અલગ પ્રકારનું ધોરણ 7નું તમામ પ્રકારનું મટીરિયલ છે એ આપણી ચેનલમાંથી મિત્રો તમને મળી જશે.
તો ખાસ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ કરી ન હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અમને રજા આપશો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.